નીટની પરીક્ષાના વિરોધ સાથે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા છે। રાજકોટના રેસકોર્સ ખાતે નીટના વિદ્યાર્થીઓનો વિરોધ છે। નો રીટ ના પોસ્ટર લઈને વિરોધ નોંધાવ્યો છે। રાજકોટના ડોક્ટરો પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા। ડોક્ટર હિમાંશુ ઠક્કર સહિતના ડોક્ટરોએ કહ્યું, રીનીટ લેવાની જરૂર નથી। સરકાર પરીક્ષા ફરી લેશે તો આંદોલન કરવામાં આવશે। રીનીટ કરવામાં આવશે। વાલીઓ અને વિદ્યાર્થીઓ આપઘાત કરશે। નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ચોંકાવનારા દાવા। નીટના પેપર ફૂટ્યા જ નથી તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। એક સૂર સાથે પરીક્ષા પુનઃ ન યોજવા માટેની માંગ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં 80,000 કરતા વધારે વિદ્યાર્થીઓએ યુજી નીટની પરીક્ષા આપી। માત્ર 10-15% વિદ્યાર્થીઓ માટે બધા વિદ્યાર્થીઓ શું કામ પરીક્ષા આપે તેવું વાલીઓનું કહેવું છે। ડોક્ટર હિમાંશુ ઠક્કર સહિતના ડોક્ટરોએ કહ્યું, રીનીટ લેવાની જરૂરત નથી। આપવી જ નથી। અમારા સનને, અમારા સ્ટુડન્ટ્સને, અમારા કિડ્સને રીનીટ આપવાની જરા પણ ઈચ્છા નથી। બીકોઝ લાસ્ટ 2 યર્સથી એ લોકો સખત પરિશ્રમથી જે મહેનતથી માર્ક્સ મેળવ્યા છે અને પાછું હવે એ લોકોને આપવી પડે છે એક્ઝામ, જે જરા બિલકુલ નથી। કોઈ ઇન્સ્ટિટ્યૂટ, સોશિયલ મીડિયા ખૂબ જ પ્રેશર કરે છે સ્ટુડન્ટ્સ ઉપર કે આપો, એક્ઝામ આપો, રીનીટ આપો, જે બિલકુલ પોસિબલ નથી। બહુ જ ડિસ્કનેક્ટ થઈ ગયા છે અને સ્ટુડન્ટ્સ બહુ જ આ જે એટમોસ્ફિયર છે, આખું માહોલ છે, એનાથી ડિસએપોઇન્ટ છે અને ડીમોટિવેટ છે। આજે 1563 સ્ટુડન્ટ્સની છે એ ફેર ડિસિઝન છે, પણ અમારી સાથે જેને જેન્યુઇનલી સ્કોર કર્યું છે, 2 વર્ષ મહેનત કરીને, અમારી સાથે ના થવી જોઈએ। કારણ કે અમે આટલા ટાઈમથી ભણીને જેન્યુઇનલી મહેનત કરીને સ્કોર લઈ આવ્યા છીએ। હવે 2 મહિનાથી અમારે ભણવાની આદત છૂટી ગઈ છે, તો હવે રીનીટ થાય તો અમારે પાછું સ્ક્વેર 1 થી ચાલુ કરવું પડે, તો એ અનફેર થાય ને અમારી સાથે। ખાવું તો ન જોઈએ, પણ હવે જે થયું છે તો જે બી જેનો વાંક છે એને રીનીટ આપવાનું થાય કે એની સાથે જે બી પગલાં લેવાના થાય એ કરાય। અમારો કઈ વાંક નથી તો અમે શું કામ એની માટે મતલબ રીનીટ આપીએ? એનો મારી દીકરી કાયદેસર મહેનત કરી, 3 વર્ષની મહેનત કરી અને ગુણ મેળવેલા છે। કોઈ પ્રકારનું ચીટિંગ કરેલું નથી। રાજકોટ સેન્ટરમાં ક્યાંય ચીટિંગ થયું નથી। અને 3 વર્ષની એ મહેનત છે, એને પરીક્ષા આપી અને રિઝલ્ટ બહાર પડી ગયું। આન્સર કીને આધારે ગુણ પણ મળી ગયા અને સારામાં સારા ગુણ પણ એ મળ્યા। હવે જોરદાર એ મહેનત હતી। હવે આ લોકોએ ખોટે ખોટું એવું ઉંબાડિયું ઊભું કર્યું કે રીનીટ, પણ જે લોકો માગણી કરે રીનીટની એ લોકો કોઈ ભણેલાય નથી, અભણ જેવા છે, એને શિક્ષણ સાથે લેવા દેવા નથી, નીટ શું કહેવાય એ ખબર નથી। અને એવા અમુક લોકો બરાબર જે આવા હોશિયાર વિદ્યાર્થીની હાઈ લે છે, જે લોકોએ ગુનો કર્યો હોય, પેપર લીક થયું જ નથી, પણ માની લો કે થયું હોય ને સબૂત મળે તો એને તમે સજા કરો। પણ જે મહેનતું છે, યોગ્ય મહેનત કરી આવા લાખો વિદ્યાર્થી, હજારો વિદ્યાર્થી છે, એને ન્યાય આપો।